મહેસાણા જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન ખનીજ અધિકારીઓએ સુંઢિયા લાડોલ નુગર નજીક ખનીજ ચોરી જતા 4 ડમ્પર ઝડપી લઈ તેના વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ગ્રેવાલ ખનીજ ચોરીના વાહન માલિકને ₹3.81 લાખનો દંડ ફટકારી તેની રિકવરી કરી ગાડી મુક્ત કરવામાં આવી હતી। મહેસાણા જિલ્લાનું રેન્જ કક્ષાનું વાર્ષિક નિરીક્ષણ એન્યુઅલ ઇન્સ્પેક્શન રેન્જના વડા વિરેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું। આ નિરીક્ષણના ભાગરૂપે સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। નિરીક્ષણ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓની ચકાસણી કરવામાં આવી, જેમાં મોક ડ્રીલ, ચેકપોસ્ટની કાર્યવાહી, સ્કોપ ડ્રીલ, પીટી અને વેપન ડ્રીલ જેવી બાબતોની ઝીણવટપૂર્વક તપાસ થઈ હતી। શિયાળાની શરૂઆત થતાં જ મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। મહેસાણા નજીક આવેલા કુકસ ગામ પાસે આવેલ શ્રીરામનગર સોસાયટીમાં 2 મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹58,400 મત્તાની ચોરી કરી ફરાર થયા છે। સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને યુવક સેના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા 10 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોને દીવા પ્રજ્વલન, રોશની સજાવટ અને રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત જિલ્લામાં ઊંઝા ઉમિયા માતા મંદિર, બહુચરાજી બહુચર માતા મંદિર, મોઢેરા સૂર્ય મંદિર તેમજ વડનગર લટેરી વાવ ખાતે દીવા પ્રજ્વલન, રોશની સજાવટ, રંગોળી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કડીના મણિપુર ગામની સીમમાં આવેલી એક પ્લાસ્ટિક રો મટીરિયલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। બુધવારે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટના કડીના મણિપુર કરશનપુરા રોડ પર આવેલી અલારીન પોલિમર્સ નામની ફેક્ટરીમાં બની। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા 10 કિલોમીટર દૂરથી પણ દેખાયા હતા।